જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે પૂર્વ દિને તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા તુલસીધામ શાક માર્કેટથી સાંઈ મંદિર જાડેશ્વર સુધી આયોજિત તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના વહીવટદાર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારતના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આ સપ્તાહ એ તિરંગા સપ્તાહ તરીકે મનાવવાનું સરકારે નક્કી કર્યું છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી વિવિધ સ્થાનો ઉપર હજારો લોકો ભેગા થઈને આ કાર્યક્રમને ઘર ઘર સુધી લઈ જવા પ્રયાસ કરે છે। પ્રધાનમંત્રીએ 9મી તારીખે દિલ્હીમાં 9મી ઓગસ્ટ એટલે અંગ્રેજો ભારત છોડો સ્વાધીનતા સેના સંગ્રામનો સૌથી અગત્યનો દિવસ, ત્યારથી લઈને આવતીકાલે ભારતના સ્વતંત્ર દિવસ સુધીની ઉજવણીના કાર્યક્રમોના ભાગરૂપે આજે તુલસીધામથી લઈને જાડેશ્વર સાંઈ મંદિર સુધી જાડેશ્વર ગ્રામ પંચાયતના અને ભોલાવ ગ્રામ પંચાયતના કાર્યકર્તાઓ દ્વારા આ પદયાત્રાનો કાર્યક્રમ, તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એમાં મોટી સંખ્યામાં આગેવાનો, સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનોએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવા જઈ રહ્યા છે।